નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું આપ સૌ કોઈ મિત્રોનું ફરી એકવાર ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર। તો ફાઇનલી 898 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી હતી। પોલીસ વિભાગની અંદર જુનિયર ક્લર્ક તેમજ અન્ય પદો પર જે આઉટસોર્સથી એટલે કે કરારથી કરવાની હતી ભરતીઓ, હવે તેને લઈને એક મહત્ત્વપૂર્ણ સમાચાર આવ્યા છે। સાથે સાથે એક બીજી મહત્ત્વપૂર્ણ અપડેટ તમારા માટે લઈને આવ્યો છું દોસ્તો। તમે પણ જો જુનિયર ક્લર્ક ભરતીના ફોર્મ ભર્યા છે તો અપડેટ તમારા માટે જોવી ખૂબ જ જરૂરી છે। એની પહેલાં આપણા પ્લેટફોર્મને એકવાર જોઈન જરૂરથી કરી લેજો। તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે મહત્ત્વપૂર્ણ નિર્ણય કરીને વર્ગ 3 જુનિયર ક્લર્કની ભરતી પ્રક્રિયામાં 352 જગ્યાઓ વધારી છે। આ ઉપરાંત ફી ભરવાની તારીખમાં પણ વધારો કર્યો છે। 6મી અને 7મી ફેબ્રુઆરીના રોજ ફી ભરી શકાશે। દોસ્તો, સૌ પહેલાં તમને ખ્યાલ હોય તો પોલીસ તંત્રની અંદર જે 898 જગ્યા ઉમેરાઈ હતી તે કરારથી ભરવાની હતી, પરંતુ હવે નિર્ણય બદલાયો છે। પોલીસ તંત્રમાં આઉટસોર્સથી નહીં પરંતુ સીધી જ ભરતી થશે। તો 556 જુનિયર ક્લર્કની ભરતી ન થતાં વહીવટી કામકાજ માટે જુનિયર ક્લર્કની સેવા આઉટસોર્સથી મેળવી લેવા ડીજીપીએ આદેશ કર્યો હતો। આ બાબતે માંગણા પત્રકો મોકલાયા બાદ ક્ષતિ સુધારણામાં ઉદાસીનતા બહાર આવતા ગૃહ વિભાગે તાબડતોડ ગૌણ સેવા પસંદગી મંડળ જાહેરાત ક્રમાંક 212/2024માં 223 જેટલી જગ્યા ઉમેરવા વિનંતી કરી છે। આથી હવે પોલીસ કમિશનરેટ રેન્જ બ્રાન્ચની કચેરીઓને આઉટસોર્સથી 11 મહિનાની મુદ્દતે જુનિયર ક્લર્કની સેવાઓ લેવાને બદલે હવે આ ભરતી સીધી ભરતીથી ઉપલબ્ધ થશે, જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવાની છે। એકવાર આ વિડીયો જરૂરથી લાઇક કરજો, ગમ્યો હોય તો અવનવી અપડેટ મેળવવા આપણા પ્લેટફોર્મને જોઈન પણ કરી લે।